हाय दोस्तों केम छो। तो हार्दिक स्वागत है बधानु आज नवा दिवसे नवा विडियो में। अने आज जो आया छे आपणे आपणुं ज्यां गामनुं तळाव छे त्यां आया छे अने त्यां घणा बधा हिसका पण छे। तो हूँ ने जिग्नेश भाई अने आपणे किशोर भाई तणे आया छे अने बगीचामां जो अत्यारे फेरवी छे। तो थोड़ुंक बगीचानुं शूट कर्युं अने जो किशोर भाई आव्या छे। जो किशोर भाई एमनो भाईबंध पासे ऊभा रही गया है। तमारो भाईबंध छे किशोर भाई? बोल तो खरो भला मने बोलतो नथी। तो जो अने हमणे तमने तळाव बतावीश अमारा गामनुं केवडुं छे अने जो सरस मजानुं वृक्षोने पाणी पण जई रह्युं छे। अने आ जग्या छे ते सरकारी जमीन छे ने? हां सरकारी छे। आ बगीचो आ बधी सरकार तरफथी बनाववामां आव्युं छे अने पेली बाजू हिसका पण छे। तो ये पण हूँ तमने बता। हालो किशोर भाई हिसका खावा जावी। अने आज विडियोनुं स्थळ तो जो क्यांय गया नता એટલે આવું મસ્ત સ્થળ છે તમને બતાવશું। અને પછી આપણે ખોડિયારમાં જાવું ને દર્શન કરો હે ટીંગા ઢીંગલા ખોડિયારમાં જાવું હે ને તો જો મસ્ત મસ્ત બગીચો છે। તો જો દોસ્તો હવે આવી ગયા છે આપણે જે હિસકા ને એવું છે ત્યાં હિસકા ખાવા ને આ બાજુ જો લપસ્યા છે। आ बाजू लपस्या ओली बाजू हिसका है। किशोर भाई हिसका खवराव बिहारवा। आ झींगा तू किशोर भाई हम में थाव तो ओला में आवतो आ मस्त है। तो चलो किशोर भाई जो सकाड़ी बिहारवाना है। सकाड़ी में किशोर भाई ने जिग्नेश भाई जो हम में बे है। तो दोस्तों जो किशोर भाई ओला वजन मापવાનું હોય ને એમાં બે આમાં એમ વજન માપે અને તો વિશાળ જગ્યા જો અમારા ગામમાં બગીચો છે। તો કિશોર ભાઈ જો કે મને હિસકા ખાવ ને એનો વિડીયો ઉતારો। तो किशोर भाई जो हिंचका खाए एनु थोड़ुं शूट कर्युं। किशोर भाई से मिलिटरी ने ट्रेनिंग लेवा चढ़े है। जो आ मिलिटरी नो ट्रेनिंग नो से तो चढ़ो किशोर भाई। हेलो किशोर भाई जाओ तो एक दा ट्राय मारो चढ़िए चंपल पहरे बगी जो कांटा न पड़ी जाए ना ना चढ़ी जाओ। जो किशोर भाई जाए तो दोस्तों जो हवे घणा बधा में बेसी वळ्या छे अने हवे पाछा जावी छे जे तळाव छे त्यां अमारा गामनो ने विडियो घणो बधो शूट करी लीधो है अने वळवाळ वायला जावी छे पाछा का किशोर भाई ससला भाई। तो दोस्तों जो आपणे आई गया छे पाछा खोडियारमाना दर्शन करवा जावी छे अने किशोर भाई जो नदी देखाड़ो आव्यो किशोर भाई ने का किशोर भाई जो डैम छे डैम पानी डैम डैम ऊपर से हालो हवे जावी आपणे तमने तळाव बतावो मारा गामनुं। हां ए बधुं एनुं गाम छे आपणुं छे ते आपणुं ज गाम छे। आ तळाव आम आखुं छे खाली छे એટલે तो दोस्तों जो जावी छे खोडियारना दर्शन करवाना जंगल में जो झाड़वा बावळा अने बावळामां हालवानो रस्तो छे केम के आमां खोडियारमां छे ते तळावमां बिराजमान छे अने पछी रस्तो तो जो पाणी आवे એટલે બંધ થઈ જાય પછી ત્યાંથી હાલી અને આવવાનું ખોડિયારમાંના દર્શન કરવા। તો ખોડિયારમાંનું મંદિર જો થોડુંક દૂર છે અને અમે હેલા જ આવી છીએ।
જો સુરજ દાદા પણ હાથમાં તૈયારી છે એટલે આ બાજુ ફોન રાખવો પડશે નકર પ્રકાશના હિસાબે તમને મારો ફેસ કે કાંઈ બીજું અન્ય વસ્તુ નહીં, કેમ કે સૂર્યની વિરુદ્ધ દિશામાં જ આવી એટલે આપણો પ્રકાશ હાવ ઝાંખો પડી જાય. અને જો ખોડિયાર માના મંદિરે પહોંચી ગયા છે અને ચાલો દર્શન કરાવું તમને. કાં બરકત લાવજે. તો દોસ્તો જો કિશોરભાઈ અને જિજ્ઞેશભાઈ દીવાબત્તી કરે છે માતાજીના. અને આ મંદિર રહ્યું એ જ્યારે આ તળાવ ભરાય તેથી બુઢી જાય છે એટલે જો આવું બધું છે લાદીમાં ને એમાં, કેમ કે તળાવ ભરાય એટલે માતાજીની મૂર્તિ અહીં સુધી તો પાણી આવી જાય એટલે, અને વધારે ભરાય તો માતાજીનું મંદિર ડૂબી પણ શકે છે એવી શક્યતા રહે. કાં બુડી જાય. તો જો જિજ્ઞેશભાઈ અને કિશોરભાઈ દીવાબત્તી કરે છે માતાજીની, તો આપણે પછી દીવાબત્તી કરીને દર્શન કરી લઈએ. તો દોસ્તો જો માતાજીના દર્શન કરી અને વહેલા જઈશું પાછા રિટર્નમાં જ્યાં ગાડી મૂકી છે ત્યાં, કેમ કે ગાડી કેનલની ઓલી બાજુ છે અને મંદિર આ બાજુ છે એટલે ગાડીઓ ના મૂકીને આવવાનું. અને જો ખાલી હોય કેનલ તો વી આવે ગાડીઓ આંકરથી ડાયરેક્ટ. નટો બાપુ મંદિરે આગળ જો માતાજીની અગરબત્તીની સુગંધ સરસ આવે છે, અહીંયા સુધી આવે છે. જો કિશોરભાઈ જાય છે બાવળામાં થઈ, અહીંયા કણે હાલવાની કેળી છે મંદિરે આવવાની, પણ બાવળા મોટા થઈ જાય એટલે પછી કાપવા પડે. જો ઘણા બધા યાત્રિકો દર્શન કરીને ઘણા બધા આવે અને દર્શન કરીને પછી ત્યાંથી રિટર્ન વયા જાય. જો સામે રસ્તો છે. દર્શન કરીને આવતા છોકરો ભૂલી જઈ લાગે છે. કિશોરભાઈ લગાવો એક ડૂબકી, પંગોઠિયો દાબો. જો કિશોરભાઈ હવે ધૂપકો મારવાનો વિચાર કરે છે પણ ખાસ આમ જાય છે નહીં એવું મને આમ લાગે છે. પાણી આમું જોઈને પછી આમ એમને આમ મગજમાં એમ થઈ ગયું જો આ કેનલ છે ને આ બાજુ કેનલ છે અને આ પુલ છે આ બાજુ આવવા માટેનો. કા કિશોરભાઈ ને હવે વ્યાત રહ્યો નહીં. તો સુરજ દાદાના દર્શન તમે જુઓ, એક નંબર. કા કિશોરભાઈ અને જો પુલ ઉપરથી આવી છે એવી નીચે અને આવી છે એવી જિજ્ઞેશભાઈના ઘર બાજુ પાછા રિટર્ન. તો દોસ્તો જો ઘર બાજુ જઈ રહ્યા છીએ અને જો આ ટાંકી બને છે. જિજ્ઞેશભાઈ તમારો કોન્ટેક્ટ રાખવાનો આનું મસ્ત જો ટાંકી બને છે. ના ગટર લાઈને ભૂંગળા નાખવાના એ છે. તો દોસ્તો જો હવે હેલા દેવી શ્રી જિજ્ઞેશભાઈના ઘર બાજુ. દોસ્તો જો આપણે પહોંચી ગયા છે જિજ્ઞેશભાઈના ઘરે અને જિજ્ઞેશભાઈની બહાર બેઠા છે. તો આપણે વિડીયોને એન્ડ આપશું અને મળીશું હવે કાલના વિડીયોમાં. તો દોસ્તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો અહીં સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો ચાલો દોસ્તો મળીશું કાલના વિડીયોમાં. તો ત્યાં સુધી મોજમાં રહેજો, ખુશ રહેજો. જય હિન્દ, જય ભારત.